ફ્રેન્ડ્સ, શું તમે રોજ એકને એક શાક ખાઈને કંટાળી ગયા છો? તો આજે આપણે ચટપટી એકદમ મસ્ત મસાલેદાર રેસીપી લઈને આવ્યા છીએ અને એકદમ ચટણી સાથે આપણે બનાવવાના છે। નાની નાની બટેકીમાંથી આ રેસીપી બનીને તૈયાર થવાની છે। ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે અહીંયા એકદમ નાની બટેકી આવે છે તે લીધી છે। તેને આપણે ચોખ્ખા પાણીએ ધોઈ લેવાની છે, કારણ કે આમાં ધૂળ ઘણી હોય છે, એટલા માટે ચોખ્ખા પાણી ધોઈને જ આપણે બટેકીને યુઝ કરવાના છીએ। બટેકી આપણી ધોવાઈ ગઈ છે અને હવે આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી લેશું કુકરમાં। સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું। કુકરનું ઢાંકણું આપણે બંધ કરી દેશું। હવે આપણે ગેસ ઓન કરી લેવાનો છે। કુકરને આપણે ગેસ ઉપર ચડાવી લેશું। આપણે કુકરમાં સીટીઓ વાગે ત્યાં સુધી આપણે સિંગદાણાનો ભૂકો બનાવી લેશું। તો અહીંયા સિંગદાણાને આપણે ખાંડીને યુઝ કરવાના છે, મિક્સરમાં આપણે કાઢવાના નથી, કારણ કે મિક્સરમાં જો સિંગદાણા દળવા જઈશું તો એકદમ પાવડર થઈ જશે અને આપણે એકદમ પાવડર નથી કરવાનો, આ રીતે દરદરા રાખવાના છે। અહીંયા સાઈડમાં આપણે બીજી પણ એક વાટકી લઈ લેશું। 1 પાવલી તેલ એડ કરી લેશું। અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરી લેશું। તેલને આપણે ગરમ નથી કર્યું અને ગરમ નથી કરવાનું, તેલ અને મરચું પાવડર બંને મિક્સ કરવાનું છે। તો બંને વસ્તુ મિક્સ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, આને આપણે સાઈડમાં મૂકી દેશું। કુકરમાં 4 સીટીઓ વાગી ગઈ છે અને આપણા બટેટી છે તે બફાઈ ગઈ છે। તો આપણે નીચે ઉતારી લેશું અને જોઈ લેશું। તો બટેકી જોવા માટે આપણે એક સરીની મદદ કરી લેશું અને આ રીતે આપણે જોઈશું તો બટેટી આપણી બફાઈ ગઈ છે। હવે આપણે રેગ્યુલર વિડીયો નાખવાના છે, તો બધા પાછા જોડાઈ જજો આપણી ચેનલ ઉપર। બટેટી ઠંડી થાય ત્યાં સુધી આપણે લસણની ચટણી બનાવી લેશું। તેના માટે આપણે 3 થી 4 નંગ લસણની કળીઓ લીધી છે અને લાલ મરચું પાવડર લેવાનું છે 1 ચમચી। બંને વસ્તુને આપણે ખાંડીને તૈયાર કરવાની છે એક મસ્ત ચટણી। તો આ રીતે તમારે લસણની ચટણી બનાવી લેવાની છે। એક વાટકીમાં કાઢી લેશું। લસણની ચટણીનો ફ્લેવર બટેટીમાં બહુ જ સરસ એવો આવે છે ફ્રેન્ડ, જરૂરથી લસણની ચટણી બનાવજો। થોડું પાણી એડ કરીને આપણે આને થોડીવાર પલળવા દેશું, તેને સાઈડમાં કરી દેશું અને હવે આપણે બટેટીને છાલ છે તે ઉતારી લેશું। બધી જ બટેટીને છાલ ઉતારી લેવાની છે। ભાવનગર આવો ત્યાં બધી જગ્યાએ તમને આ રેસીપી જોવા મળે છે અને ભાવનગરની તો પ્રખ્યાત આ રેસીપી છે, તો ચોક્કસથી બનાવજો અને ખાજો, બહુ સરસ બને છે। તો અહીંયા મેં બધી જ બટેટીની છાલ ઉતારી લીધી છે અને સાઈડમાં આપણે જોયું તો અહીંયા જે લાલ મરચું અને તેલ મિક્સ કરીને રાખ્યું હતું તેને આપણે આ રીતે કોટ કરવાની છે બટેટીને। આ રીતે આપણે કોટ કરી લેવાની છે, જેથી કલર ખૂબ જ સારો એવો આવશે। અને જે લસણની ચટણી બનાવી છે તે આપણે હવે યુઝ કરશું। ગેસ ઉપર એક પેન ચડાવી લેશું અને તેલ એડ કરી લેશું 2 પાવલી જેટલું। 1 ટીસ્પૂન હિંગ એડ કરી લેશું। 1 ચૂટકી હલ્દી પાવડર એડ કરી લેશું અને જે આપણે લસણની ચટણી અને પાણી બંને મિક્સ કરીને રાખ્યું હતું તે ચટણી આપણે તૈયાર છે। તેને આપણે આ રીતે તેલમાં ફ્રાય કરવાની છે 2 મિનિટ, જેથી લસણનો ફ્લેવર છે તે એકદમ સરસ કૂક થઈ જશે, તો એકદમ મસ્ત એવો ફ્લેવર આવશે। હવે આપણે સિંગદાણા એડ કરી લેશું, જે આપણે ખાંડીને રાખ્યા હતા તે। સિંગદાણાનો ભૂકો એડ કરવાથી આનો ટેસ્ટ ડબલ થઈ જાય છે અને ખૂબ જ સરસ લાગે છે। લાલ મરચું પાવડર અડધી ચમચી એડ કરી લેશું, કાશ્મીરી હોય તો ચોક્કસથી એડ કરજો। ધાણા જીરું પાવડર 1 ચમચી। સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું। આપણે બટેટીમાં નમક નાખેલું છે એટલા માટે આપણે મસાલા પૂરતું જ નમક એડ કરવાનું છે। થોડું પાણી એડ કરી લેશું, જેથી આપણો મસાલો છે તે બળે નહીં અને થોડી હલકી ગ્રેવી પણ બની જાય। આમ તો આપણી ચેનલ ઉપર આ રેસીપીના બીજા પણ વિડીયો છે જ,
પણ આ વિડીયો ફરીથી એટલે એડ કરી રહી છું કારણ કે બીજા નવા સબસ્ક્રાઈબરો આવ્યા હોય તેમને પણ જોવે. તો આપણી આ ગ્રેવી તૈયાર છે અને હવે બટેટી ઉપર એડ કરી દેશું. આ મસાલો તમે જોઈ શકો છો કે બટેટી ઉપર કેટલો મસ્ત લાગી રહ્યો છે અને બધી નાની નાની બટેકી આપણી આ મસાલાથી કૂટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાગે છે. મોઢામાં મૂકવાનું મન થઈ જાય તેવી લાગી રહી છે ને. તમને પણ ખાવાનું મન થઈ ગયું ને. હવે બટેટીની આપણે થોડી ડેકોરેશન કરશું જેથી ખાવામાં ઓર મજા આવે. તો તેના ઉપર એકદમ બારીક સુધારેલી ડુંગળી એડ કરી લેશું. અહીંયા કાચી કેરી માર્કેટમાં આવી ગઈ છે તો કાચી કેરી આ રેસીપીમાં બહુ જ સરસ લાગે છે, ચોક્કસથી એડ કરજો. તો અહીંયા હું એકદમ બારીક સુધારેલી કાચી કેરી એડ કરી લઈશું. પણ થોડી મોંઘી મળે છે, 50 ની 250. સાથે જ અહીંયા દાડમના દાણા પણ લીધા છે, તે પણ એડ કરશું. આ રીતે થોડા થોડા સ્પ્રિંકલ કરશું તો દાડમના દાણા પણ મસ્ત એવા લાગે છે. થોડા કોથમીરના પાન પણ એડ કરી લેશું જેથી આપણી રેસીપીમાં ચાન લાગી જાય અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી આ ડીશ બનીને તૈયાર છે. જો ફ્રેન્ડ્સ કેટલી મસ્ત બની છે. સાથે જ આપણે બનાવી છે એક ચટણી જે ખજૂર આંબલીની બનાવીને તૈયાર કરી છે, તે આપણે આ રીતે સ્પ્રિંકલ કરશું. તો આપણા બટેકા ભૂંગળા બનીને તૈયાર થઈ ગયા છે. ભૂંગળા તળવાની રેસીપી મેં બીજા વિડીયોમાં નાખેલી છે. આમાં મેં માત્ર બટેકા જ તૈયાર કર્યા છે. તો તમને આ રેસીપી કેવી લાગી બટેકા ભૂંગળાની? જો કેટલી મસ્ત બની છે. આવજો બધાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.